મિત્રો આજે હું બતાવું તમને એક નવી જ પ્રકારની રેસીપી। તો ચલો આ રેસીપી તમારી માટે હું શેર કરવાની છું। તો શું મિત્રો તમારા ઘરે પણ વધેલા ભાત હોય છે તો તમે ફેંકી દેતા હો છો? તો તમારે ફેંકવા નથી, તમારે સરસ મજાના એકદમ કડકડતા વધેલા ભાતમાંથી ભજીયા બનાવવાની વિડીયો તમારી માટે શેર કરવાની છે। તો સૌપ્રથમ જો આવી રીતે ભાત લઈ લેવાના છે અને તેને આવી રીતે જો ઝીણા ઝીણા આવી રીતે ભાગી કાઢવાના છે। પછી મિત્રો આપણે એમાં થોડી ડુંગળી એડ કરી દેવાની છે। પછી આપણે થોડું મીઠું નાખવાનું છે, થોડી હળદર નાખી દેવાની છે અને થોડુંક લાલ મરચું અંદર એડ કરી દેવાનું છે। પછી મિત્રો આપણે થોડોક એમાં અજમો નાખી દેવાનો છે અને થોડુંક ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે। પછી આપણે એમાં થોડોક બેસન નાખી દેવાનો છે, 2-3 ચમચી એમાં થોડોક આપણે બેસન નાખી દેવાનો છે, આવી રીતે નાખી દેવાનું। તો ચલો મિત્રો આપણે તેને પાણી રેડી અને મિક્સ કરી દેવાનું છે। હવે થોડું થોડું પાણી રેડતું જવાનું છે અને આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે। તો ફાઇનલ મિત્રો જો આપણું બેટર તૈયાર થઈ જશે ને એમાં આપણે થોડું આપણે નાખી દઈશું એમાં બેકિંગ સોડા। પછી આપણે મિક્સ કરી દઈશું અને આપણું તેલ પણ આ બાજુ ગરમ થઈ ગયું છે અને આપણે ચેક પણ કરી લીધું છે। જો આવી રીતે ચેક કરી લેવાનું થોડું નાખીને તો સરસ મજાને જો ચલો આપણે હવે બનાવીશું। એવી રીતે તમારે ગરમ ગરમ તેલમાં બનાવી દેવાના છે। જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાના છે। તો જો મિત્રો આવી રીતે તમારે ફેરવતું રહેવાનું છો તો એ જટોજટ ચડી જાય। તો જો મિત્રો આપણે સરસ મજાના બ્રાઉન ભજીયા થવા લાગ્યા છે। જો થોડી વાર તેને ચઢવા દઈએ તો જો મિત્રો આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તો ચલો તેને આપણે કાઢી લઈએ। તો આવી રીતે તેલ નિતારી દેવાનું છે અને જો આવી રીતે તમારે પ્લેટમાં કાઢી લેવાના છે। તો કેવા સરસ મજાના આપણા ભજીયા થઈ રહ્યા છે। તો આવી રીતે તમારે બધા જ ભજીયા આવી રીતે તળી લેવાના છે। તો ફાઇનલી મિત્રો જો આપણા વધેલા ભાતમાંથી સરસ મજાના આપણે ભજીયા બનાવી દીધા છે અને જો મિત્રો આપણે ચા હોય તો આપણને બહુ મજા પડી જાય ખાવાની। તો જો આપણે ટેસ્ટ કરી લઈએ। તો અમારી વિડીયો ગમી હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો।